નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું સ્વાગત છે। આજે એક નવા મુદ્દા સાથે આપણે ઉપસ્થિત થયા છીએ અને એક નવા મુદ્દે આપણે વાત કરીએ, ચર્ચા કરીએ એ પહેલાં એક મજાની વાત લઈ લઈએ કે અમારા કેટલાક વિડીયો અને કેટલીક જે અમારી પાસે ચર્ચાઓ માટે આજે એક પ્રાધ્યાપક સાથે સવારમાં વાત થઈ। વાત બીજા મુદ્દે હતી, પણ છેલ્લે મજાકમાં એમને વાત કરી, મને કે તમને ખબર છે? મેં કહું બોલો ને સાહેબ। કારણ કે આ દેશમાં 3 પ્રકારના મુખ્યમંત્રી ચૂંટવામાં આવે। એક રાજ્યની અંદર 3 પ્રકાર હોય મુખ્યમંત્રી મુકાય એનો। સાહેબ આ નવું જાણ્યું એમ, બોલો ને। એક મુખ્યમંત્રી એવા હોય કે જનતાના મગજમાં, જનતા એમને ચૂંટીને મોકલે। બીજા એ કે હાઈકમાન્ડ આપણી પર થોપે, અને ત્રીજા 2 એવા મુખ્યમંત્રી ત્રીજા મુકાય કે આ બેમાં ઝઘડો હોય ને વચ્ચે જે ફાઈ જાય એ મુખ્યમંત્રીઓ મુકાય। બહુ સરસ એમને વાત કરી। આ વાત મજાકની હતી, આજના વિડીયો સાથે એને કોઈ એવા દેવા નથી, પણ આવું આપણે ચર્ચાઓ કરવી જોઈએ। આજે આપણે લોકશાહીના મુદ્દે ચર્ચા કરીએ। આપણો દેશ લોકશાહી પદ્ધતિથી, લોકશાહી શાસન વ્યવસ્થાથી ચાલે। લગભગ એને આઝાદી થઈ આજે 78 વર્ષથી આસપાસ થયા। હવે 100 વર્ષ પણ આપણા દેશે થશે અને ચોક્કસ દેશે વિકાસ કર્યો છે। સરકારો કોઈ પણ હોય, તમામ સરકારો બીજી બધી વિવાદાસ્પદ વાતો છોડીને આ દેશનો વિકાસ કર્યો છે એવું આપણે માનીએ અને એવું દેખાઈ રહ્યું છે। આજના વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરવાની છે એ વિશ્વની લોકશાહી અને ભારત એમાં ક્યાં છે, આ વસ્તુ આપણે સમજવી। તેના કેટલાક જે મુખ્ય મુદ્દાઓ આપણે જે અહીંયા આગળ એની પર જે પ્રથમ ચર્ચા થાય, લોકશાહી શું છે, એનો ઇન્ડેક્સ અત્યારે વિશ્વની અંદર આપણે ક્યાં છીએ અને એના કારણો શું છે, એ બધું આપણે આ વિડીયોની અંદર જોવાનું છે। તો લોકશાહી એટલે એવું કહેવાય કે લોકોનું રાજ, લોકો માટે, લોકો વડે થતી અને લોકો માટેની શાસન વ્યવસ્થા, એ લોકશાહી। એટલે આ વિડીયોની અંદર આ માધ્યમ લાવવાનું કે હમણાં 15મી સપ્ટેમ્બરે વિશ્વ લોકશાહી દિવસની ઉજવણી કરવામાં આવી, ત્યારે વિશ્વની લોકશાહી કેવી છે અને ભારતમાં એની સ્થિતિ છે અને કેમ છે તે ભૂતકાળ અને આજના સંદર્ભમાં સમજવું જરૂરી છે। અને ખાસ કરીને જેમને આ વ્યવસ્થા 78 વર્ષથી પવિત્રતાથી જાળવી રાખી છે। અહીંયા એક શબ્દ નોટ કરવા જેવો છે કે 78 વર્ષથી પવિત્રતાથી જાળવી રાખી છે, તે ભારત વર્ષના કરોડો મતદારોને આભારી છે। આ દેશના મતદારો ગમે તેવા સંકટો આવ્યા, કેટલી સરકારો આવી, ડિસિઝન સારા લીધા, ખોટા લીધા, પણ એમણે દિલથી મતદાન કર્યું છે અને લોકશાહી પર્વને એક ઉત્સવ બનાવીને, એક તહેવાર બનાવીને ઉજવ્યું છે। ત્યારે 78 વર્ષથી આ લોકશાહીનું પવિત્રતાથી પાલન થયેલું। વૈશ્વિક શાસન વ્યવસ્થામાં આપણે સમજીએ તો સંપૂર્ણ લોકશાહી વ્યવસ્થા એ ઉત્તમ શાસનની વ્યવસ્થા આપણા દેશમાં છે। તેમાં કદાચ થોડા દૂષણો હોઈ શકે, પણ તે લોકશાહીના સિદ્ધાંતોનું તમામ માપદંડોથી પાલન ન કરીને પોતાનું ધાર્યું કરનારા પૂરતા જ। આજે દૂષણો હોય લોકશાહીમાં, થોડા ઘણા હોઈ શકે, પણ એ કોના પૂરતા છે કે જે લોકશાહીમાં માને છે, એક તરફ માને છે, પણ એના માપદંડોનું જે માપદંડો બનાવ્યા છે, એના કાયદા બનાવ્યા છે, એના નિયમો છે, એનું ઉલ્લંઘન કરીને જે લોકો કામ કરતા હોય એમના પૂરતા છે, બધા પૂરતા નથી। આ વિશ્વમાં સૌથી પહેલી લોકશાહી શાસન વ્યવસ્થા ગ્રીસમાં થઈ હતી। ગ્રીસ દેશ છે એમાં લોકશાહી પ્રણાલિકા અમલમાં મૂકવામાં આવ્યું અને આજે લોકશાહી ઇન્ડેક્સમાં તેનું સ્થાન 20મું છે। વિચાર કરો કે વિશ્વ સૌથી પહેલા ગ્રીસમાં લોકશાહી શાસન વ્યવસ્થા શરૂ થઈ હતી, તો આજે એનું સ્થાન પહેલું નથી, એના ઇન્ડેક્સમાં એનું સ્થાન 20મું છે। ટોચના 10 દેશોમાં જ્યાં કદાચ લોકશાહીના માપદંડો ઉત્તમ મૂલ્યતાથી જળવાતા હોય એવા દેશોમાં નોર્વે આવે છે, ન્યૂઝીલેન્ડ આવે છે, આઇસલેન્ડ આવે છે। એટલે
ફિનલેન્ડ છે, સ્વીડન છે, ડેનમાર્ક છે, વગેરે દેશો છે. આ બધા દેશો લોકશાહીના જે માપદંડો છે, ઇન્ડેક્સ છે, એમાં ટોપ 10માં. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાં ભારત અને અમેરિકાનું આ ઇન્ડેક્સમાં ભારતનું 41મું સ્થાન છે આ ઇન્ડેક્સમાં, અને 29મું સ્થાન અમેરિકાનું છે. આપણા પડોશી દેશો તમામ પાછળ છે, જેમાં ચીન તો અત્યારે આપણે ચીન સાથે મિત્રતા સારી છે, પણ ટ્રમ્પભાઈએ ટેરિફ નાખ્યા પછી, અને એ ચીન સાથે આપણે મિત્રતા કરીએ છીએ, પણ લોકશાહીના માપદંડો જે ઇન્ડેક્સ છે એમાં તો આપણા પછી એનું સ્થાન તો 148મું છે. ત્યાં લોકશાહીને કોઈ વજૂદ નથી એવું ગણવામાં આવે, લોકશાહી કહેવામાં આવે, પણ ત્યાં તેનો ઉપયોગ પરફેક્ટ નથી. અને રશિયા 144મા નંબરે છે. આપણે જેને અત્યારે મિત્રતા છે આપણા દેશની, એ રશિયા 144મા નંબરે છે. આ તો ઇન્ડેક્સની વાત થઈ કે એના આંકડાની વાત થઈ. આપણે થાય એવું કે આંકડામાં શું કરવા પડ્યા, તો બધું આયા કરે. પણ ઘણા દેશોમાં લોકશાહી આઈસીયુમાં છે, વેન્ટિલેટર પર છે. એનાથી શું થાય? એ વેન્ટિલેટર જ્યાં લોકશાહીમાં છે ત્યાં આગળ અશાંતિ થાય. હમણાં આપણે નેપાળમાં જોયું, યુવાનો શું કરી શકે, યુવાનોની તાકાત શું છે. યુવાનો સત્તા બદલી કાઢે 2 દિવસ કે અંદર. એવું નેપાળમાં જોયું આપણે. યુવાનો તેના વડાપ્રધાન અને રાષ્ટ્રપ્રમુખને ભાગવા મજબૂર કરી દે. યુવાનો સેનાનું, મિલિટરીનું ના સાંભળે ધારે તો. એટલે લોકશાહી શાસન વ્યવસ્થા જાળવવા માટે ઘણીવાર કડવા ઘૂંટડા પણ પીવા પડે, ઝેર પણ પીવું પડે. જેમ આપણા વડાપ્રધાનજીએ થોડા દિવસ પહેલા પૂર્વોત્તર રાજ્યની મુલાકાત મણિપુરમાં 1.5-2 વર્ષે ગયા, અને આસામ ગયા, અને બધા રાજ્યોમાં ફર્યા એવાય પૂર્વોત્તરમાં. અને તઈ એમને એક ભાષણમાં કીધું હતું, હું શિવનો ભક્ત છું અને હું ઝેર પીવું છું. શિવે તો ધારણ કરી તું. આ બધા નેતાઓ પીવે છે, એમની હોજરી મજબૂત હશે, ઝેર પણ પચાવી શકે છે. પણ એ સમજવાની કોશિશ કરવાની કે એ આપણા પરિવારથી શરૂ થતું હોય. પરિવારમાં જે મોટો હોય, ઘરમાં જે મોટો હોય, સમાજમાં જે મોટો હોય, અને દેશમાં જે મોટો હોય, જેના હાથમાં જવાબદારીની દોર હોય, એમને મોટા ભાગે એમનો વારો આ ઝેર પીવાનો, એટલે કહેવાનો મતલબ કે કડવા ઘૂંટડા પીવાનો આવી શકે છે. એ કહેવામાં કોઈ અતિશયોક્તિ ન હોય. અને આવું ખરેખર જાહેર મંચ પર ઘણી વખત નેતાઓ દ્વારા, ઘણી વખત સામાજિક આગેવાનો દ્વારા કહેવામાં આવે છે, પણ એ જનતા સમજતી હોય છે અને એમની જવાબદારી હોય છે. આગળ આપણે જોઈએ કે દલીલ ખાતર આ બધું આપણે સ્વીકારી લઈએ કે કોઈ એક સંસ્થા, આપણે રેન્કિંગની વાત કરી તો કોઈ એક સંસ્થા આ બધા રેન્કિંગ આપે, આપણે શું કરવા એને સ્વીકારીએ? આપણે 41મા નંબરે ને આપણે 25મા નંબરે ને પેલો 1લા નંબરે ને પેલે પરંતુ એ વિચારવું જોઈએ એમાં કે આ સંસ્થાઓના કરતા હરતાના રેન્કિંગ આપનારો બ્રિટન અને 18મો, ગ્રીસમો 20મો, ફ્રાન્સ સ્પેનનો 23મો, અમેરિકાનો 29મો, પોલેન્ડનો 41મો, હંગેરીનો 50મો, યુક્રેનનો 51મો, રશિયાનો 144મો અને ઉત્તર કોરિયાનો 165મો ક્રમાંક જાહેર કરવાની અભૂતપૂર્વ હિંમત છે એ લોકોના. તો અમેરિકાને, આ રશિયાને બધા તેને ચૂપ કરી દે, તાકાત છે નહીં આની, આ સંસ્થાની ઇન્ડેક્સ આ આપવાની, રેન્કિંગ આપવાની. તું કોણ અમારા દેશનો રેન્કિંગ આપવા? એમ કરીને એને સાહેબ ચડાવી દે, ફાંસીના માટલે બંદૂક મારી દે, ગોળી મારી દે. એટલે એની હિંમતને આપણે દાદ આપવાની છે. ડેમોક્રેસી એટલે લોકશાહી રેન્કિંગ જે દેશના શાસકો માટે શરમજનક છે, સાથોસાથ મતના રાજા જેની પ્રજા માટે આત્મમંથનનો વિષય છે. શું આપણે સાચી વ્યક્તિને પસંદ કરીએ છીએ? એના કામકાજ અર્થાત ભ્રષ્ટાચાર પર બાજ નજર રાખીએ છીએ? બીજી વાર એને જાકારો આપીએ છીએ? જેમ પોતાના પરિવાર, મોટર, ઘર, અલંકારને રોકડ જાળવવાની જવાબદારી આપણી હોય, તો પછી લોકશાહી શા માટે આપણી જવાબદેહી નથી અને શા માટે એમની જવાબદારી નથી? કહેતા હોય બધી આવી ડાઈ વાતો બધા, પણ જવાબદારી તો એમની છે જ ને. લોકશાહીનો પ્રાણ તત્વ છે લોકો, અને લોકો જાગે નહીં,
સમજશે નહીં, યોગ્ય વ્યક્તિને પક્ષને ચૂકશે નહીં, ત્યાં સુધી લોકશાહી નાટક માત્ર બનીને રહેશે. અને આ લોકશાહી ક્યારે આખુશાહીમાં ફેરવાઈ જશે એની જાણ સુદ્ધા પણ તમને નહીં થાય. તમને એટલે મતદારોને, આપણને બધાને રાતોરાત તમને ખબર પડી ગઈ હશે. કેટલાક નિર્ણયો એવા લેવાતા જશે. તમને આશ્ચર્ય થશે. અને પછી છેલ્લે ખબર પડશે કે આ લોકશાહી જેવું તો કંઈ છે જ નહીં. આ તો આ નિર્ણય આ લોકો કોઈને પૂછ્યા વગર જ લેશે. એટલે કહેવાનો મતલબ એ થયો કે પ્રજાએ સરકાર સામે બાદ ભીડવાની નથી. કોઈ પણ સરકાર હોય, XYZ હોય, એની સામે બાદ ભીડવાનું કોઈ કહેતું નથી. પણ એટલીસ્ટ ખોટો નિર્ણય લેવાતો હોય, ખોટું થતું હોય અને એ બધી બાબતો સીધી જનતાને સ્પર્શતી હોય ત્યારે જનતાએ ડર રાખવાની જરૂર નથી, બોલવાની જરૂર છે. એટલે એમાં ડર રાખવાની જરૂર. હા, એની રજૂઆતનું પ્લેટફોર્મ યોગ્ય હોવું. કારણ કે આખરે કંઈ પણ કરીએ અને વધારે થઈ જાય તે લોકશાહીના મૂલ્યોને નુકસાન થયા. આપણે હવે મૂળ મુદ્દાની વાત કરીએ કે વૈશ્વિક સ્તરે તમે જોશો તો ઘણા બધા દેશોમાં તકલીફ છે. આ બાબતોને લઈને અશાંતિ છે. આપણે આપણું પડોશી નેપાળ લઈ લઈએ, હમણાં થયું. પાકિસ્તાનમાં થયું. પાકિસ્તાનના 2-3 પ્રાંતો વચ્ચે પ્રશ્નો છે. અફઘાનિસ્તાનમાં તમે જુઓ, તાલિબાનના શાસકોએ હાઈજેક કર્યું અફઘાનિસ્તાનને અને ત્યાંના રાષ્ટ્રપ્રમુખને ભાગી જવું પડ્યું. નેપાળમાં એવું થયું. બાંગ્લાદેશમાં પણ એના રાષ્ટ્રપતિ અને પ્રમુખને ભાગી જવું પડ્યું. 15 વર્ષથી જે સરકાર પર હતા એવા શેખ હસીનાને 15 વર્ષ પછી ભાગી જવું પડ્યું. શ્રીલંકામાં એવું થયું. અને ઇન્ડોનેશિયા, મ્યાનમાર, થાઈલેન્ડ, આ બધા દેશોમાં પણ આવું થયું છે. છતાં પણ ભારતમાં શાંતિ આપણને દેખાય છે. ભારતમાં આવું નથી થતું. ભારતમાં આંદોલન થાય, રાજસ્થાનના પ્લેટફોર્મ પર આંદોલનો થયા છે. ત્યાં આપણે અનામતને લઈને આંદોલનો થયા છે. મરાઠા આંદોલન થયું. ગુજરાતમાં પાટીદાર આંદોલન, અનામત આંદોલન. એ પહેલાં જે ગુજરાતની અંદર આંદોલન થયું એ સૌથી મોટું આપણે શિક્ષણની અંદર જે કંઈ પ્રશ્નો હતા અને એ લઈને જે એ જમાનામાં ચિમનભાઈની સરકાર સામે જે જબરજસ્ત આંદોલન થયું, એ વખતે પણ જે કે આંદોલનના પ્રશ્નો હતા એ ચલાવીને સરકારોને સીધા રસ્તા બતાવવામાં આવ્યા હતા. પણ એ ક્યાંક ને ક્યાંક સામાન્ય હિંસાનો ભાગ લઈને પછી આગળ ગયું નહોતું. અને એનું કારણ છે કે આપણે જે સંપૂર્ણ વરેલા છે લોકશાહી સિદ્ધાંતોનું વરેલા છે. અને એના થકી સરકારો પણ ક્યાંક ને ક્યાંક પછી ભૂલ થઈ હોય તો સાંભળે છે અને એના પ્રત્યે નિરાકરણ લાવવાનું વિચારે છે અને લાવે છે. આ થવા પાછળનું કારણ ભારતની અંદર કેમ આવું, બીજા દેશમાં જેવું કેમ નહીં, તો અહીંયા સમજવું પડશે. 1947માં દેશ આઝાદ થયો, અંગ્રેજોનું શાસન ગયું. ત્યારબાદ આ દેશની અંદર ઘણા બધા વિકલ્પો હતા. કોંગ્રેસ પાર્ટી એક એવી પાર્ટી હતી કે જે આ દેશના આઝાદીના ઘણા બધા લોકો હતા જોડેલા, પણ કોંગ્રેસ મુખ્ય અને કોંગ્રેસ પાર્ટી એક એવો પક્ષ હતો એ વખતે, એક એવું સંગઠન હતું કે જે ક્યાંક ને ક્યાંક જનતાની એવી અપેક્ષા હતી એ વખતે કે આ લોકો કંઈક કરશે. એ વખતે શાસન વ્યવસ્થા, જે કયું શાસન આપણા દેશની અંદર લાવવું એ નક્કી કરવામાં સિંહ ફાળો કોંગ્રેસનો હતો. અને આ શ્રેય જાય જવાહરલાલ નહેરુને. આજે જે એમને બોલાય છે આપણે સાંભળ્યું છે, પણ એટલીસ્ટ આ શ્રેય એમને જાય. કારણ કે જવાહરલાલ નહેરુ અને સરદાર સાહેબ, ગાંધીજી, એ વખતના આગેવાનો જો ધાર્યું હોત તો આ દેશમાં સરમુખત્યારશાહી પણ પસંદ કરી શક્યા હોત, અથવા તો સંપૂર્ણ લોકશાહી ન પસંદ કરીને અર્ધ લોકશાહી, કે અમુક વસ્તુ સરકારના હાથમાં જ રહે, કોઈને ન જણાવે, કોઈને ન બોલે, કોઈને જવાબ પણ ના આપે, એવું કરી શકે આ શાસન વ્યવસ્થા. પણ ના, એ દેશના લોકોને ખબર હતી કે આપણે લડ્યા છીએ, એ નેતાઓને ખબર હતી કે આપણે લડ્યા છે લોકો માટે. અંગ્રેજો આપણા દેશના લોકોને ચૂસી ખાઈ જાય છે અને એના માટે દેશ આગળ આવે. અમે આગળ આવીએ નહીં, અમારા થકી, શાસન વ્યવસ્થા થકી, સંપૂર્ણ લોકશાહી વ્યવસ્થા થકી આ દેશ આગળ આવે. અને એ વખતે કદાચ સરમુખત્યારશાહી પસંદ કરી હોત તો આજે બધા જે ડંફાતો ઠોકે છે, કોઈ ધારાસભ્ય બની જાય, કોઈ સંસદ બની જાય, કોઈ ગામનો સરપંચ બની જાય, એવા સામાન્ય લોકો છે, સામાન્ય પરિવારમાંથી આવે છે, એવા લોકો
લોકશાહીનો કોઈ કહેવાનો મતલબ એ છે આ માધ્યમથી કે કોઈ એ બની શકો જ નહીં, એમની તાકાત નહોતી આ પદ સુધી પહોંચવાનું. કોઈ સામાન્ય ઘરનો દીકરો મુખ્યમંત્રી ન બની શકો, કોઈ સામાન્ય ઘરનો દીકરો વડાપ્રધાન જોવાનું ના વિચારી શકો, વડાપ્રધાન પદનું ન વિચારી શકો. એના પાયામાં નહેરુને આ લોકો છે. એટલે આપણે નહેરુને કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને કે ગાંધીજીને ગાળો બોલીએ કે ભૂલી જઈએ એનો કોઈ મતલબ નથી. કારણ કે આજે આપણે સમજીએ છીએ, આપણે નહેરુ હોય, ગાંધીજી હોય, સરદાર વલ્લભ પટેલ હોય, અત્યારે જે કંઈ થતું હોય એમના પ્રેમ માટે નથી. એમના માટે પ્રેમ આ સમજી લેવાની જરૂર નથી કે એમના માટે આ બધાને પ્રેમ હશે. આ બધું મત માટે થાય છે, સત્તા માટે થાય છે. આ વસ્તુ પણ સમજવાની જરૂર છે. એટલે ખરેખર આપણે એ લોકોના આભારી છીએ કે આજે આપણે આ પ્લેટફોર્મથી કે કોઈ પણ જગ્યાએથી બોલી શકીએ છીએ. એમને સ્વતંત્રતા આપેલી, વાણી સ્વતંત્ર હિન્દુસ્તાનમાં છે. ધર્મ માટેનું એવું છે. આપણી ન્યાયપાલિકા એવી મજબૂત છે કે સામાન્ય માણસને પણ અન્યાય થયો હોય તો ગમે તેવી તોપ સામે એક કોર્ટમાં જઈને લડી શકે અને એને ન્યાય મળે છે. આ દેશની અંદર મીડિયાને પણ એવી છૂટ છે કે સાચી વાત હોય તો તમે લડી શકો, તમારા પ્લેટફોર્મથી તમે અવાજ ઉજાગર કરી શકો. ઠીક છે, કેટલાક મીડિયાવાળા, હવે એક શબ્દ ચાલ્યો છે ગોદી મીડિયા, હોઈ શકે એમ, એ પેલા જે છીકણીઓ શોખતા હોય એમના માટે આ બધી વસ્તુ છે. એમને ક્યાંક ને ક્યાંક કોઈ લાભ જોઈતો હોય, કોઈ પદ જોઈતું હોય, કોઈ કામ કરાવવું હોય અથવા ડરણા માર્યા કરતા હોય, એ લોકોને આપણે આમાંથી વાત કરીએ. ઘણા બધા રાજકીય પક્ષો છે ભાજપ ગુજરાતની અંદર, ભારતની અંદર ચૂંટણી લડાઈ છે. સત્તા હંમેશા અમુક પક્ષો પાસે રહી છે, આપણે જોઈએ છે. અને ઘણા દક્ષિણના રાજ્યો લઈ લઈએ, બંગાળ લઈ લઈએ અથવા કેટલાક રાજ્યો એવા લઈ લઈએ કે ત્યાં એમના પ્રાદેશિક પક્ષો સાથે સત્તા રહી છે. એટલે ત્યાં એમનું કામ એમને સારું લાગ્યું. લોકશાહી વ્યવસ્થા છે, તમારે મત ક્યાં આપવો એ કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તમને વાત કરીને જતી રહી. પણ તમને કોણ સારા લાગે છે એ મત આપવાનો અધિકાર તમને આ લોકશાહી આપે છે. એમાં સ્વર્ગીય વડાપ્રધાન રાજીવ ગાંધીની વાત કરીએ તો 18 વર્ષના છોકરો કહેવાય, જો તો યુવાનીમાં પગ મૂકવું હોય એવો, એને મત આપવાનો અધિકાર આપતા કે એ 18 વર્ષની ઉંમરે સારું નરસું જાણી શકે છે એ કયું છે, અને એને મત આપવાનો અધિકાર આ રાજીવ ગાંધીએ આપ્યો હતો. એ વખતે મૂળ મુદ્દાની વાત એ છે કે નહેરુને આ બધા જે શખ્સિયતો હતી, આપણે ગાંધીજીની વાત કરીએ તો પોરબંદરમાં એમના ફાધર એ વખતે એક શ્રીમંત કુટુંબ હતું, શ્રીમંત પરિવારમાંથી ગાંધીજી આવેલા, અને એમને ભણવા એમને એ જમાનામાં આફ્રિકા મૂક્યા હતા કે એમને નહોતા મૂક્યા, શ્રીમંત કુટુંબવાળા સિવાય ના મૂકી શકે. તઈ એ કાળો કોટ પહેરીને બેરિસ્ટર લગભગ બની ગયા હતા. સારી કમાણી હતી, દીકતી કમાણી. ગાંધીજી થઈ રહ્યા હોત તો એમને ઘણા રૂપિયા ભેગા કર્યા હોય તો પેલા ટ્રેનમાંથી ઉતારી નાખ્યા તેના માલિકોએ, અંગ્રેજોએ, અને અહીં દુખ્યું એમને ગાંધીજીને કે હવે મારા દેશમાં મારા લોકોની આ દશા હશે, છોડીને આવતા રહ્યા. આ નહેરુની વાત લઈ લઈએ તો મોતીલાલ નહેરુ સાહેબ એક વખતે સરકારના સૌથી મોટા અગ્રેસર કોન્ટ્રાક્ટર, નહેરવાલા મકાનમાં દિલ્હી રહેતા હતા એ પંડિત મોતીલાલ નહેરુને, એટલે એમની અટક નહેરુ પડી, નહેરવાલાના મકાનમાં રહેતા હતા. હવે નહેરુ એ જમાનામાં આપણે પંખા વગરની સાયકલનું નહોતું વિચારી શકતા. એ જમાનામાં સાયકલ લાવી અઘરી પડતી હતી લોકોને, તારે નહેરુ ફોર વ્હીલ ગાડીમાં ફરતા હતા. શ્રીમંત હતા, એમનું પરિવાર શ્રીમંત હતું. એમને શું જરૂર આ બધી લુખ્ખી રોટલી ખાવાની, જેલમાં પડી રહેવાનું ને ધાતુના વાસણમાં ગાવાનું ને પથ્થરનું ઓશીકું બનાવીને હોઈ જવાનું જેલમાં. અહીં દુખ્યું સાહેબ. એ લોકોએ આઝાદીના લડાઈમાં પડ્યા તારે એમને નહોતું વિચાર્યું. એમને એવું વિચારતા ગોળી ના વાગી જાય મને, એવું કદાચ મગજમાં નહીં હોય એમના. એ નહોતું વિચાર્યું હું વડાપ્રધાન બનીશ, ગમે તે રીતે દોડીને દિલ્હી જતો રહું. સમજવાની વાત. એમણે દેશના લોકોને વિચાર્યું, એમને અહીં દુખ્યું હશે કે ભાઈ આ દેશને માટે કંઈક કરીએ, એટલે લોકશાહી શાસન વ્યવસ્થા પસંદ કરીએ એમને, અને એટલે લડ્યા હતા અંગ્રેજો સામે. એટલે અને ગાંધીજીનો એક કિસ્સો તો કદાચ એક ભાઈએ, એક પ્રોફેસર કક્ષાના માણસે ચર્ચા કરી, અને એ વક્તવ્યમાં અમે હતા સાહેબ, એ સમજવા જેવો કિસ્સો હતો. ગાંધીજીને અહીં આવ્યા પછી આ બધી ચર્ચા માટે ને ગાંધીજીનું આંદોલન ધીમે ધીમે વેગ પકડવા માંડ્યું. એટલે ગાંધીજીને ઇંગ્લેન્ડના રાજાએ મળવા બોલાયા કે ભાઈ इसके गांधी को बुलाओ, कौन है?
એટલે ગાંધીજીને બોલાયા તો પેલા કોઈક ભાઈઓ વચ્ચેવાળા ભાઈએ એવું કીધું કંઈ તમે બ્લેક કલરનો સૂટ કે એવો સૂટ પહેરીને જજો, બ્લેક કે બ્લુ. કારણ કે એ અંગ્રેજ જે બ્રિટનનો રાજા છે ઇંગ્લેન્ડનો, અને એ વખતે તો આ અંગ્રેજોનું રાજ ખાલી ઇંગ્લેન્ડ પૂરતું નહોતું, આખા વિશ્વમાં હતું. ખાલી સામાન્ય ભાગો જ બાકી હતા, બાકી અડધા વિશ્વ ઉપર એમનું રાજ હતું. એટલે પેલા ભાઈએ એવું કીધું તમે પહેરીને જતા મગજના ફરેલા હોય રાજા બાજા, જેલમાં પૂરી દેશે કાં તો ગોળી મારી દેશે. એટલે ગાંધીજીએ પેલા વચ્ચેવાળા લેવું કીધું તમે રહેવા દો, એ બધી ચિંતા તમે મારી પર છોડ દો. અને આ દાદો ડંગોરો લઈને ઉપડી ગયો, નીચે પોતળી ઉપર કશું નહીં, જે અહીં પહેરતા હતા એ જ કપડે. એટલે પેલા બ્રિટનના રાજાએ એમની મજાક કરી કે ગાંધી તમારા કપડાં ક્યાં છે? ત્યારે એમને કહેલું કે રાજા સાહેબ કપડાં તો તમે કાઢી ગયા અમારા દેશવાસીઓના. આ કહેવા હિંમત જોઈએ. ગાંધીજીની 56ની છાતી નથી, પણ અંદર પેલું આવડું આવે ને એ સ્ટીલનું હતું, એ રાખવું પડે આપણે. એને કહેવાની તાકાત હતી ગાંધીરામ, એટલે ગાંધી હતા. બાકી બીજો કોઈ ગાંધી થઈ શક્યો નહીં. બધા ઘણા બધા થયા, આ બધી વાતો કરે, પણ ગાંધી થવાની તાકાત થઈ ને આજનો કોઈક 18 વર્ષનો જુવાનીઓ ગાંધીને બોલે, આ બધા નેતાઓ બોલતા હોય કે સોશિયલ મીડિયા પર જે કહેવાતું છે, તાર શરમ આવી જાય દેશના લોકોને. કારણ કે આજે તમારે એક વસ્તુ તો સમજવાની જરૂર જ છે. આ માધ્યમથી અમે કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિ કે નહેરુની પ્રશંસા નથી કરતા, તમારે સમજવાની જરૂર છે. અમે ગાંધીની પ્રશંસા કરીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રશંસા કરીએ એટલા માટે કે વિશ્વના દરેક દેશમાં તમને જે માન સન્માન મળે છે, કોઈક સેલ્યુટ મારે, છત્રી લઈને ઊભો રહે છે, એનું કારણ મુખ્ય ગાંધી છે. તમે ગાંધીના દેશમાંથી આવો છો ને ત્યાં જન્મ્યા આપે એટલે ગાંધીને ભૂલાય નહીં. હોય ભૂલો તો હોય. જવાહરલાલ નહેરુ પ્રથમ વડાપ્રધાન બન્યા ત્યારે એ વડાપ્રધાન બનેલા ઘણા એમને શંકરની જેમ કરવા ઘૂંટડા પીવા પડ્યા હશે. આપણે કહીએ એમ કે સમાજ, કુટુંબ કે રાજનો કે દેશનો જે વડો હોય, વડાએ તો કડવા ઘૂંટડા પીવા જ પડે. પણ તમને આ લોકશાહી વ્યવસ્થા એમને આલી છે, વસ્તુ નક્કી છે. ભાઈ તો આજે આપણે જે બધા પ્લેટફોર્મ પર જે હોત નહીં, આપણે એક જગ્યાએ બેસી રહેવાનું. પેલા કોરિયન માફક પેલા ભાઈ આવે છે ને જુદા જુદા વાળવાળા, બોલાય જ નહીં. કોરોનામાં લોકોને કહેવાતું હતું કે મને કોરોના છે, ગોળીએ દઈ દેતા હતા, એવું કહેવાય છે. એ વખતના અખબારોમાં નોંધ હતી કોરોના વખતે. આંકડા પણ બહાર નહોતા આવતા. ઘણા લોકોની ત્યાં હત્યા થઈ જાય છે. સરકાર વિરુદ્ધ કોઈ બોલી જ ના શકે, શાસન વિરુદ્ધ. એટલે એ સિસ્ટમ આપણને આ લોકોએ આલી, આપણે સમજવાની જરૂર છે. અને આજે આપણે એમને ગાળો બોલીએ, ક્યાંક ભૂલ તો થાય દરેક શાસન વ્યવસ્થામાં. ક્યાંક 1975માં ઇન્દિરાજીએ જે કાયદો ભારતમાં નાખ્યો, બોલે ને જેલમાં પૂરી દે, હામે થાય ને જેલમાં પૂરી દે, એ બધા કાયદા ખરેખર બોગસ નહીં હતો. રાજીવ ગાંધીએ પોતાની સરકારોને કહેલું કે અહીંથી 1 રૂપિયો મોકલું તો 15 પૈસા થઈ જાય તે નીચે આવતા. આ સમજવાની જરૂર છે. આજે કોઈ અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ બોલ્યા છે, અમારી સરકારમાં એવું છે 1 રૂપિયો આવે તો અહીં 30 પૈસાનું જ કોમ થાય છે, 70 પૈસા થઈ જાય છે. આ પેલું નરેગા કરેગા ઓ મરેગા એવું થયું. કે તમે કોના માટે બેઠા છો તો જો, તમે કોઈ ધર્મના માટે બેઠા છો, કોઈ સ્પેશિયલ લોકો માટે બેઠા છો, કે કોઈ સ્પેશિયલ વ્યવસ્થા કરવા બેઠા છો? લોકોનું વિચારો. 140 કરોડ અત્યારની વસ્તી હોય ને એમાં જે મતદારો હોય એ આપણને મત આલતા હોય તો આસાન અપેક્ષાએ હાલે. કાલે પેલા ભાઈ ટીવી પર કોઈ કહેતા હતા કે રાહુલ ગાંધી વોટ ચોરીના મુદ્દે આ દેશને નેપાળ બનાવવા માંગે છે. તો કેમ નેપાળ બનાવવા માંગે છે? આવા પ્રશ્નોની ચર્ચા કેમ? રાહુલ ગાંધીએ કીધું એનો જવાબ આપવો જોઈએ આપણે કે ભાઈ ઉભા રહો, આ વાત આ તમારી ખોટી છે, આ એના માપદંડો રહ્યા, તમે કીધેલો એનો જવાબ આ અમારી પાસે આ જે પરફેક્ટ જવાબ છે એ આપો. નેપાળ બનાવવા માંગે છે. નેપાળ એમને એમ નથી બન્યું. 15 વર્ષથી ત્યાં લોકોની વાતો નહોતી સંભળાતી, બીજી બધી વાતો થતી એટલે નેપાળ બની. બાંગ્લાદેશ એમને એમ નહોતું બન્યું. 15 વર્ષ ત્યાં પેલા રહ્યા હતા શેખ હસીના, એ હસીના પાછા અહીં આવતા રહ્યા. સરકાર એવું કે બાંગ્લાદેશીઓ ઘૂસપેઠિયા કહેવાય, એમને અહીં પહેવા દેવાય નહીં. આજે એ શેખ હસીનાએ પોલિટિકલ પાર્ટીની ઓફિસ અહીં ખોલી અહીંથી વહીવટ થાય. સારું થશે તાર જશે. એટલે એવું જ હોય. સરકાર આજે ઓલી વિરુદ્ધ આંદોલન થયું, પણ કાલે કદાચ શાસક એવો આવે તો ઓલી પણ ગમે લોકોને. એટલે દેશમાં લોકશાહી વ્યવસ્થા છે એ એમને એમ નથી આવી. એ આ બધાના આ જે બધાએ આહુતિ આપીને
બધા વડાપ્રધાનો, બધી સરકારો, એમાં કોંગ્રેસે આવી ગઈ અને એમાં દેવેગૌડા બી આવી ગયા, વાજપેયીજી બી આવી ગયા, ચંદ્રશેખરજી આવી ગયા, વીપી સિંહ બી આવી ગયા. ક્યાંક તો સારું કર્યું છે ને, લોકોએ બધું ખોટું કર્યું, ચાલો સમજી લો. કંઈક 5% તો સારું કર્યું છે ને. તો દેશ તે કાલે ઓછો ઊભો થયો 10-15 વર્ષમાં. એ લોકશાહીના લીધે ઊભો છે. એ લોકશાહી આ દેશના લોકોને આભારી છે. એ લોકોએ પસંદ કરી લોકશાહી વ્યવસ્થા, પણ એને 78 વર્ષથી સાહેબ એક મંત્ર આલ્યો હે એમાં દેશના લોકો શિસ્તબંધ, કતારબંધ, તમને મત આપો. તમે ભાજપ હો, તમે કોંગ્રેસ હો, તમે નરેન્દ્ર મોદી સાહેબ હો, તમે રાહુલ ગાંધી સાહેબ હો, કે તમે અરવિંદ કેજરીવાલ સાહેબ હો, તમારી પર ભરોસો કરીને તમને આ લોકો મત આપે. શિસ્તબંધ, જાણે કોઈ ભગવાનના દર્શન કરવા જતા હોય, એને એને અપેક્ષા હોય કે આ આવશે મારું સારું કરશે. આ વસ્તુ સમજવાની જરૂર છે સાહેબ. આ રાજનેતાઓને, લોકોને નહીં. લોકોના હાથમાં તો બધી બહુ તાકાત છે, પણ લોકો બચારા દર વખતે ઉલ્લુ બની. અને ક્યાંક ને ક્યાંક અહીં અમે એક નોંધ કરી છે પણ બોલ્યા નહીં આજે, કારણ કે થોડુંક અમને પણ દુઃખ થાય. બાટલી, દારૂની બાટલી, ચવાણાની પોટલી અને 500ની નોટ. અચ્યુતન કેશવમ, તમે એવા લોકોને આપણે એવું કહીએ, તમે હું કરી મત આપ. તમે જુઓ તો ખરા તમે શું કરી રહ્યા છો આ દેશ સાથે, તમારી સાથે, તમારા છોકરાઓ માટે હું કરી રહ્યા છે તો જુઓ તમે. આગ્રહ વિશે સમજવાનો વિષય છે. અને કેટલાક લોકો ઘેર બેસી રહે પેલા ક્લાસ 1 ઓફિસરોમાં, મારું શું ને મારે શું. અમારા ધારાસભ્ય શ્રી વારંવાર કહે છે આ વસ્તુ. બહુ એગ્રેસિવ છે, લોકો માટે દર્દ છે. મારે શું ને મારું. એ બધાએ નીકળીને લોકસભાની, વિધાનસભાની, તાલુકાની, જિલ્લાની, ગ્રામ પંચાયતની, કોર્પોરેશનની કોઈ પણ ચૂંટણી હોય, ઓછામાં ઓછું 90% થી 95% મતદાન થવું જોઈએ. તો આ વડાપ્રધાન હાચો, આ મુખ્યમંત્રી હાચો, આ ધારાસભ્ય હાચો, આ ગામનો સરપંચ હાચો. 40% 50% નક્કી કરે કે આપણો સરપંચ કોણ. આ દેશ કઈ તરફ જાય સમજવાની વાત છે. આપણે છતાંય આ બધા વિઘ્નો વચ્ચે, બધી વાતો વચ્ચે લોકશાહીને જાળવવાની છે. અને લોકશાહી એ જ આપણા માટે, આપણા જીવવા માટે, આપણા જીવન માટે અગત્યની જડીબુટ્ટી છે. અને આ લોકશાહી આજના સંદર્ભમાં દેશના લોકોને આભારી છે. એટલે એવા લોકોને પણ પ્રણામ. આજે આ વિડીયોમાં આટલી જ વાત. નવા મુદ્દે ફરી મળીશું. ત્યાં સુધી સૌને રામ રામ.